અમદાવાદના પાલડી ટાગોર હોલ ખાતે અભિવ્યક્તિ ગ્રુપ દ્વારા પરંપરાગત નાગરી બેઠા ગરબાનું આયોજન કરાયું હતું। બેઠા ગરબા એ નાગરોની પ્રાચીન પરંપરા રહી છે। 9 વર્ષની બાળકીઓથી માંડીને 83 વર્ષની વૃદ્ધા સુધીના 90 જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો। આ માટેની છેલ્લા 1 મહિનાથી વધુથી સઘન અહીંયા તાલીમ તમામે લીધી હતી। આ કાર્યક્રમમાં 5 નાગરી પરંપરાના બેઠા ગરબા, 3 જેટલા કથક નૃત્ય નિદર્શન અને 5 ફરતા ગરબા અને રાસનું નિર્દેશન કરવામાં આવ્યું હતું। આજે અમે જે અમદાવાદ ખાતે ટાગોર હોલ ખાતે પ્રોગ્રામ કરી રહ્યા છીએ, બાજે નેપુરનાદ, આ કાર્યક્રમ અંતર્ગત અમે લોકો ભાતીગળ સંસ્કૃતિને પ્રમોટ કરી રહ્યા છીએ। આપણા પ્રાચીન અને અર્વાચીન ગરબા, નાગરી પરંપરાના બેઠા ગરબા અને સેમી ક્લાસિકલ ડાન્સના પરફોર્મન્સ આપ જોઈ રહ્યા છો। અને અમે એવી પ્રયત્ન કરી રહ્યા છીએ કે આજની નવી જનરેશન આપણા ભાતીગળ કલ્ચરને ઓળખે, ભાતીગળ સંસ્કૃતિને ઓળખે। આ પ્રોગ્રામમાં 8 વર્ષથી લઈને લગભગ 80 વર્ષના લોકો ભાગ લઈ રહ્યા છે। 90થી વધારે કલાકારો આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। તો એ અમને બહુ આનંદ અને ગર્વની લાગણી અનુભવાય છે કે જ્યારે નાગર જ્ઞાતિના બહેનો ગરબા રમવા બહાર જઈ શકતા હતા અને એ લોકો બહુ છૂટથી બહાર જઈને ગરબા રમતા, પણ પછી સમય બદલાયો અને નાગર જ્ઞાતિના બહેનો ગરબા રમવા માટે બહાર જઈ શકતા નહોતા। હવે એ લોકોને માતાની આરાધના તો કરવી જ હતી, એટલે ઘરમાં રહીને માતાની આરાધના થઈ શકે એ સંદર્ભથી ત્યારથી બેઠા ગરબાની પરંપરાની, બેઠા ગરબાની શૈલીની શરૂઆત થઈ। એ બેઠા ગરબાની ખાસિયત એ હોય છે કે ખાસ તો એના શબ્દો અને એની પ્રસ્તુતિ ભાવવાહી હોય છે। દરેક શબ્દોને પોતાનું એક મહત્વ છે અને જે ગાનારા લોકો છે એને માતાજી પ્રત્યેના સંપૂર્ણ ભાવથી એ રજૂ કરે છે। અને એક ઇતિહાસ એવો પણ છે અને પરંપરા પણ એવી છે કે બેઠા ગરબા છે એ સંપૂર્ણ શાસ્ત્રીય રાગ પર આધારિત ગવાતા હતા અને હજુ પણ એ ગરબા એ જ રીતે ગવાય છે। બેઠા ગરબાના શબ્દો મેં કહ્યું એમ એ ખાસ હોય છે અને મોટાભાગે એ એવું નથી કે જે ફરતો ગરબો કે શેરીનો ગરબો ગવાતો હોય એ બેસીને ગાઈએ એટલે બેઠા ગરબા થાય, પણ બેઠા ગરબાની ખાસ એક કવિતા છે, એના શબ્દો છે ને એની રજૂઆત છે। આ રીતે બેઠા ગરબા અસ્તિત્વમાં આવ્યા અને હજી પરંપરા